નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું આ વિડીયોમાં જણાવીશ તમને કે મારું મેરિટ ક્યાં અટક્યું, મેં કયા જિલ્લામાં ફોર્મ ભર્યું હતું, મારું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં, મારે કેટલા માર્ક હતા અને કેટલા વધ્યા, મેં કયા જિલ્લામાં ફોર્મ ભર્યું હતું, કેટલાએ મેરિટ અટક્યું, હવે ગ્રાઉન્ડ ક્યારે આવશે, તે બધી જ માહિતી હું આ વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં બન્યા રહો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, મેં કયા જિલ્લામાં ફોર્મ ભર્યું હતું? તો મેં પંચમહાલ જિલ્લામાં ફોર્મ ભર્યું હતું અને ત્યાં વેકેન્સી 37 જેવી હતી. મારે કેટલા માર્ક્સ આન્સર કી પ્રમાણે હતા અને કેટલા થયા? મારે આન્સર કી પ્રમાણે 140 માર્ક હતા અને ફાઇનલ રિઝલ્ટ આવ્યું નોર્મલાઇઝેશન સાથે તો મારે 157.85 જેવા માર્ક્સ થયા છે. પંચમહાલ જિલ્લામાં મેરિટ કેટલાએ અટક્યું? તો પંચમહાલ જિલ્લામાં 25 ગણાની યાદીમાં 157 જનરલનું મેરિટ અટક્યું છે. જ્યારે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં 150 માર્કે મેરિટ અટક્યું છે. મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું કે નહીં? હવે એ છે તો હા, મારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે અને મારું જનરલ યાદીમાં સમાવેશ થયો છે. મારી કેટેગરી કઈ હતી? તો મારી કેટેગરી ઓબીસી હતી, પરંતુ જનરલના મેરિટ સાથે મારા માર્ક મેચ થતા હોવાથી મારો જનરલ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હું પંચમહાલ જિલ્લાની અંદર મારું જનરલ યાદીમાં નામ આવ્યું છે. નોર્મલાઇઝેશનમાં મારે કેટલા માર્ક વધ્યા? તો નોર્મલાઇઝેશનની અંદર મારે 13 થી 14 માર્કનો વધારો થયો છે. પંચમહાલ જિલ્લાની અંદર કેટલા ઉમેદવારો પાસ થયા? તો મેં પંચમહાલ જિલ્લામાં ફોર્મ ભર્યું હતું, ત્યાં 950 જેવા ઉમેદવારોને ક્વોલિફાય કરવામાં આવ્યા છે. તેમાં ગર્લ્સ અને બોય બંનેનું ભેગું છે.